જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે શ્રી વલ્લભાખ્યાનના વચનામૃત જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જે વાત શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં કરી છે તે કેવળ શ્રી મહાપ્રભુજીના સ્મરણ માત્રથી દુઃખ ચિંતાઓનો નાશ થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી પાપીને નથી મારતા, પણ તેના પાપોને મારે છે. આ વાત આપશ્રીએ પોતાની જ જ્ઞાતિની એક બહેનની વાર્તા દ્વારા સમજાવ્યું કે તે આપશ્રીની ઈર્ષા કરતી હતી અને તેનાથી આપશ્રીના સેવકની અપરસ જોવાતી હતી, પરંતુ તેના પાપોને આપશ્રીએ દિવેટ બનાવીને બાળી નાખ્યા. અધિકાર પ્રમાણે સેવા અપાય તેને સન્માન કહેવાય. બાકી શ્રી ગુરુદેવની આગળ સન્માનની અપેક્ષા ન રાખવી. અલૌકિક સ્થાને એટલે કે મંદિરમાં કે શ્રી ગુરુદેવની પાસે લૌકિક વ્યવહારની અપેક્ષા ન રખાય. શાસ્ત્રોમાં ભક્તિનો ભંગ એ મોટો અપરાધ ગણવામાં આવ્યો છે. માટે સત્સંગમાં, કથામાં કે પ્રભુની સેવામાં બીજાને વિક્ષેપ ન પડે તેનું ધ્યાન રાખવું વૈષ્ણવતાનું આ મોટામાં મોટું લક્ષણ છે. જેણે આપણને ભગવાન આપ્યા, શ્રી ઠાકોરજીને આપણે માથે આપણા ઘરે પધરાવી આપ્યા, તેની પાસે કોઈ લૌકિક અપેક્ષા ન રખાય. મહાન વ્યક્તિ પાસે તુચ્છ માંગણી ન કરાય. સરસ્વતીજીએ ચિંતા હતી કે બધા આચાર્યો શ્રીમદ ભાગવતજીમાં મનગઢંત અર્થો કરીને પોતાના વિચારો રજૂ કરે છે. શ્રી મહાપ્રભુજીને જોઈને સરસ્વતીજીની ચિંતા ટળી કે હવે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ બરાબર જ કરશે. પૃષ્ટિ માર્ગે એકમાત્ર એવો માર્ગ છે કે જેમાં ગુરુદેવ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી શ્રીનાથજી એક જ દિવસે પ્રગટ થયા છે, તે નાગપંચમીના દિવસે. શ્રી વલ્લભને તાપ છે કે શ્રીનાથજીને મળવાનો અને શ્રીનાથજીને તાપ છે શ્રી વલ્લભને મળવાનો. બંનેનું મિલન થતાં શ્રી ગિરિરાજજી ઉપર આનંદ વ્યાપી જાય. પૃષ્ટિ માર્ગનું પહેલું મંદિર શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજજી પર બાંધ્યું. શ્રી ગુસાઈજીની સામે જ બેઠેલા ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીની પ્રાગટ્ય લીલાના અલૌકિક દર્શન થયા. શ્રી ગુસાઈજી બ્રજમાસની નવમીએ પ્રગટ થયા. 9 એ પૂર્ણ અંક છે. રામનવમી એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ અને નંદ મહોત્સવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ. પૃષ્ટિ માર્ગમાં રાગ, ભોગ અને શૃંગારનું મહત્વ છે. શ્રી ઠાકોરજીને સૌથી વધારે આપણો જ અવાજ ગમે છે, માટે પોતે જ ગુણગાન ગાવા. સેવા ભાવની સરખામણી ન કરવી. ઓછી સેવાવાળા માટે હીનભાવ ન રાખવો. જે સેવા માત્ર કરે છે તે બધા જ વંદનીય છે. વૈષ્ણવનો અપરાધ શ્રી ઠાકોરજી માફ ન કરે, માટે વૈષ્ણવતામાં વિવેક રાખવો. ઉત્સવમાં 6 વસ્તુ હોય: ખાન, પાન, દાન, તાન, માન અને ગાન. અષ્ટસખાની વાણી પ્રભુને પ્રસન્ન કરવા માટે જ છે. પ્રભુનો દાસ કદી ઉદાસ ન હોય. ત્રીજા વલ્લભાખ્યાનનું ગાન કરે તેને સાક્ષાત સારસ્વત કલ્પની લીલાનું ફળ મળે. અને ચોથું વલ્લભાખ્યાન શ્રીમદ ભાગવતજીનું સ્વરૂપ છે. આ આખ્યાનનો પાઠ કરનારને શ્રીમદ ભાગવતજીના પાઠનું ફળ મળે છે. કળિયુગમાં કામધેનુ શ્રી યમુનાજી, ચિંતામણી શ્રી ગુસાઈજી અને કલ્પવૃક્ષ શ્રી મહાપ્રભુજી. પ્રભુના મુખારવિંદની મહત્તા છે અને શ્રી વલ્લભના ચરણારવિંદનું મહત્વ છે. વૈષ્ણવો માટે તો શ્રી વલ્લભની ચરણ રજ જ સર્વસ્વ છે. શ્રી વલ્લભના ચરણારવિંદથી દૂર થાય છે તે વૈષ્ણવ જળમાંથી દૂર થયેલી માછલીની જેમ તરફડે છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.